श्रीनाथजी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिरायजी महाप्रभु जी रचित આજનો લીલા પ્રસંગ છે। એક ગરીબ બ્રાહ્મણ વૈષ્ણવ તેના ભાવને વશ થઈ એવી અદ્ભુત લીલા ગોવર્ધનનાથજીએ કરી કે જેમાં એ તે બ્રાહ્મણના મકાનના ધાબા ઉપર રાજભોગના સમયે ગોવર્ધન પર્વત ઉપર રાજભોગ છોડી દઈને બંગાળના આ બ્રાહ્મણના ઘરના મકાનના ધાબા ઉપર ગોવર્ધનનાથજી પધાર્યા હતા અને ગોળ અને વડા આરોગ્યા હતા। એ પણ કાગવાસ નિમિત્તે એની પત્નીએ આપ્યા હતા, પણ એ જે ભાવ છે એની પાછળ એ જ આનું હાર્દ છે અને ગુસાઈજી ચરણમાં જે પ્રીતિ છે અને જે ગુસાઈજીએ આપેલો આશીર્વાદ છે કે તારા ઉપર ગોવર્ધનનાથજી સદાય ગાજતા રહેશે। આ બધું મળીને જે લીલા છે આ બહુ સુંદર લીલા છે। 252 પણ આવે છે। આ શ્રીનાથજી ચરિત્રમાં વિસ્તાર છે। એક વખત શ્રી ગુસાઈજી પ્રભુએ એકવાર દૂરથી સોદાગરોનો સંઘ ઊંચી કારીગરી વાળો કિંમતી કાપડનો માલ વેચવાની સુગમતા રહે તે હેતુથી એક જાણકાર હરિપ્રસાદ નામે બ્રાહ્મણ હતો જે દલાલીનું કામ કરતો હતો। તેને સાથે લઈ અને સોદાગરો યોગ્ય ગ્રાહકને મેળ કરાવતો હોવાથી આ દલાલ બ્રાહ્મણ એ મથુરા એની સાથે લઈને આવ્યા। એટલે કે મૂળમાં આ જે બ્રાહ્મણ છે એ દલાલ છે, એટલા માટે કે એ જે કાપડ છે એની ગુણવત્તાનો એની કારીગરીનો એ પારખું છે, એટલે સામે પારખું ખરીદનાર શોધી આપે, આ લોકોનો માલ વેચાવી આપે એવું એની આવડત છે। હજી એ સેવક નથી થયો, એને ખબર નથી હજી હું દૈવી જીવ છું, પણ જ્યારે સોદાગરો નીકળ્યા ત્યારે જાણ્યું કે આ બ્રાહ્મણ તો આ બાબતમાં ચતુર છે, દલાલ છે તો ભલે આપીશું દલાલી એની, પણ આપણને ઝડપથી આપણો માલ યોગ્ય વેપારી કે જે એને ખરીદી શકે એ બધી આ વ્યવસ્થા કરી આપશે એમ કરી અને સાથે લેતા આવ્યા। પછી મથુરા આવ્યા બંગાળથી, પછી છેક ગોકુળ સુધી આવ્યા। દૈવી જીવ માટે તો કઈ ને કઈ નિમિત્ત પ્રભુ કરતા હોય છે। ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુએ શ્રીનાથજી બાવા માટે આ સુંદર હતું, ઉત્તમ વસ્તુના ભોગતા છે અને ગુસાઈજી તો ઉત્તમ વસ્તુ જુએ તો શ્રી ગોવર્ધનનાથજી માટે તરત જ આપ એને મૂલ આપીને લઈ લે છે। તેથી અહીંયા પણ એવું જ કર્યું, મોં માંગ્યા દામ આપીને જેટલો હતો તેટલો બધો જ માલ ગુસાઈજીએ ખરીદી લીધો અને તેને કારણે પેલા હરિદાસ બ્રાહ્મણને ભાગે દલાલીની ખૂબ સારી રકમ આવી અને સોદો કરતા કરતા ગુસાઈજી ચરણની સાથે લેવડ દેવડ થઈ રહી હતી, એટલે વાતચીત પણ કરવાની થાય, કારણ કે દલાલ છે પોતે, અને પોતે જ આ કારીગરી ઉત્તમ વસ્ત્રની જાણે છે અને સામે જે ખરીદનાર છે એને પણ સમજાવવામાં એની કુશળતા છે। તો અત્યારે ખરીદનાર તો શ્રી ગુસાઈજી છે, એટલે શ્રી ગુસાઈજીની સાથે વાત કરવાની આવી। એટલે જે વાતચીતમાં શ્રી ગુસાઈજીના વાણીને કર્ણમાંથી પ્રવેશ થયો
અને શ્રી ગુસાઈજીના મુખારવિંદના સ્વરૂપનું પાન થયું. હવે દૈવી જીવ છે એટલે એને શ્રી ગુસાઈજી પ્રભુ પ્રત્યે આકર્ષણ થયું અને વૈષ્ણવોથી વિનંતી કરાવી અને બ્રહ્મ સંબંધ લઈ લીધો. એટલે જુઓ, સોદાગરો તો અનેક હતા, દલાલ તો આ એક જ હતો. જો કે સોદાગરો અહીંયા સુધી નથી આવી શક્યા, દલાલ જ બધે ફરતો હતો અને જ્યાં જાણે કે ક્યાં વધારે આના માટે ખરીદી કરી શકે એવા કોઈ છે તો એમાં જાણ્યું હશે કે ગોકુલના રાજા જેવા શ્રી ગુસાઈજી છે, એ તમારા આ વસ્ત્રોના પારખું છે, એ એનું મૂલ ચૂકવશે અને લેશે એમના ઠાકોરજી માટે, એટલે અહીંયા આવેલા. પણ પ્રથમ દર્શન અને વાણી શ્રવણ કરવાથી જે એમ થયું કે આમનો સેવક થઈ જવું તો મારો ઉદ્ધાર થઈ જશે, આવો વિચાર તો દૈવી જીવીને જ આવે. તેથી તેમણે વૈષ્ણવો કે જે સેવકો હતા આજુબાજુ એમને કીધું કે મારે આપ શ્રીના સેવક થવું છે તો શું થાય? તો પછી ગુસાઈજીને વિનંતી કરી હશે, ગુસાઈજીએ જાણ્યું હશે કે આ તો અમારો જીવ છે, એટલે એને એક દિવસનો ઉપવાસ કરાવી અને આ નામ નિવેદન કરાવી લીધું અને સેવક થઈ ગયા. ત્રીજા દિવસે હરિપ્રસાદ પોતાને ગામ પહોંચ્યો. તો હવે તો ભ્રમસંબંધ થયો અને જે સ્વરૂપનું પાન થયું અને જે વાણી કર્ણમાં ગઈ એટલે એનું ચિત્ત ચોરાઈ ગયું. દેહ ભલે અત્યારે પોતાના બંગાળમાં આવી ગયો, પણ એનું ચિત્ત એ તો પ્રભુના વાણી અને સ્વરૂપમાં ચોંટી ગયું. હવે થોડા જ દિવસમાં વળી પાછા ગોકુલમાં પાછો આવ્યો, કારણ કે મન માન્યું નહીં અને પોતે કમાયેલી દલાલીની બધી જ રકમ, કેમ કે આ બધી દલાલીની રકમ એક જ જગ્યાએથી મળી હતી, શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીએ જ આ બધું લઈ લીધેલું. એટલે એ જે દલાલીની રકમ હતી તો પહેલો ભાવ જે દરેકને ભાવ થાય છે બ્રહ્મસંબંધ થયા પછી, તો કોઈને તરત જ બધું સમર્પણ થઈ જાય છે તે જ ક્ષણે, તો કોઈને સમય લાગે છે. માણેકચંદ ક્ષત્રિયને તે જ ક્ષણે સમર્પણનો ભાવ થયો તો બધું ખાલી કરીને ઘરની બહાર નીકળી ગયા. ગુસાઈજી આપવું પડ્યું તો ના પાડી, તો છેવટે ઉછીનું આપ્યું કે તારે ધંધો કરીને ઘણું બધું અમને સેવા કરવાની છે, આવી રીતે નહીં. તો ઘણાને સમય લાગે છે, તો ઘણાને તો સમર્પણનો અનુભવ જ નથી થતો. જેમ કે પેલી વિરક્ત બ્રાહ્મણના મનમાં દ્રઢ અન્યાશ્રય જે હતો, એ જે ક્ષત્રાણી હતી એને તો સમર્પણનો ભાવ જ નથી થયો. જોકે લીલામાં પ્રાપ્તિ છે, 2-3 અંતરાય વધારે નહીં. તો આને પણ એવું થયું, એકદમ તો કશું ના થયું. તે વખતે તો એને થવું જોઈએ ને કે ના, આ તો ગુરુને હવે બ્રહ્મસંબંધ થયો એટલે મારા ગુરુને ચરણે ખરેખર તો આ બધું અહીંયાથી જ મળેલું છે. તો જો કે બ્રહ્મસંબંધ થયા પહેલાં મળ્યું હતું દલાલીનું મૂલ્ય, એટલે એવું ના હોય કે દલાલી પછી મળ્યું હતું કે પહેલાંનો ભાવ કદાચ રાખ્યો હોય તો એમ વિચારે કે આ તો મારા હકનું છે. પણ હવે થયું શું કે સ્વરૂપપાન અને વાણી બંને શ્રવણ કર્યા પછી એનું ચિત્ત એવું ચોંટ્યું કે એનું અંદરથી મન માન્યું નહીં, એટલે પાછા આવી ગયા. બધી જ રકમ અકબંધ પાછી પોતાની ગાંઠે બાંધીને, કેમ કે હવે એમનું મન સતત શ્રી વિઠ્ઠલનાથજીમાં ગુસાઈજીમાં જ રમે છે. અને જેટલી પણ કમાયેલી દલાલીની બધી જ રકમ હતી, એક સુંદર કિંમતી વસ્ત્રનો તાંકો એ ખરીદીને ભેટ ધરવા શ્રી ગુસાઈજીની સન્મુખ જઈને બેસી ગયા. હવે આમાં પ્રસંગમાં થોડોક ફેર છે. અહીંયા આવી રીતે વ્રજમાં એને ખરીદી છે. 252માં એવું છે કે એ બંગાળમાંથી જ ખરીદે છે, પણ બંગાળના રાજાએ એવો કાયદો રાખેલો કે બંગાળની વસ્તુ બહાર લઈ જાય તો જકાત ચૂકવવી પડે. તો તે વખતે જકાત ન ચૂકવવી પડે, ગુસાઈજીને વધુમાં વધુ સારું મેળવવા માટે બધું મૂલ્ય ત્યાં આપીને એ વસ્ત્ર લીધું હતું. હવે જકાત માટેના પૈસા નહોતા, એટલે એક પોલા વાંસની અંદર એટલું બારીક સુંદર રેશમી મુલાયમ વસ્ત્રનો તાંકો હતો કે આખા વાંસના એક પોલી લાકડીમાં આવી ગયો, એવી રીતે લાવેલા. એવો પ્રસંગ છે. અહીંયા આ રીતે ગોકુલમાં આવીને લીધું એવું કહ્યું. એનો અર્થ નથી, પણ મૂળ ભાવ તો આ જ છે કે એણે પોતાનું સંપૂર્ણ કમાયેલી આવકને હવે એમ થયું કે ના, મારે નથી રાખવી, કેમ કે એટલો આનંદ આવ્યો
ગુસાઈજીના સ્વરૂપમાં અને એમની વાણી શ્રવણ કરીને કે હવે એ ચિત્તમાંથી ખસતું જ નથી. અને ભેટ ધરવા માટે વળી પાછા શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીની બેઠકમાં સન્મુખ થઈ અને બેસી ગયા. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ તો અંતર્યામી છે, બધું જાણે છે કે હજી હમણે તો આ પેલા સોદાગરો સાથે બંગાળથી આવેલો, પછી મારા વૈષ્ણવને વિનંતી કરી મારો સેવક થયો છે, હવે પાછો કેમ આવ્યો, એવું બધું જાણે છે આપ. પણ આ ભાવના ભોગી છે એટલે ભાવ એનો જાણવા માટે થઈને અજાણ્યા બની ગયા, એવું લખ્યું છે અહીંયા હરિરાયજીએ કે શ્રી ગુસાઈજી તો આ અંતર્યામી છે છતાં પણ અજાણ્યા થઈને બોલ્યા, અરે તમે હરિપ્રસાદ જ છો ને, કાપડના સોદાગરો સાથે તમે આવેલા એ જ છો ને, આટલું વહેલું ફરીથી સાથે આવવું થયું? હવે હરિપ્રસાદ કહે, કૃપાનાથ આપનું એકાંતમાં કામ છે. ઘણા વૈષ્ણવોને ખબર ના હોય કે ગુસાઈજી ને એકાંત જેવું કંઈ છે જ નહીં. ગઈકાલે આવ્યું હતું ને કલ્યાણ ભટ્ટજીના સામે જ સ્નાન કરી રહેલા, અને રામદાસ ત્યારે જ માળાજી માગ્યા. સ્નાન કરી રહેલા ત્યારે 4 જણા ત્યાં હતા. હવે અમને કેવી રીતનું એકાંત હોય? આપશ્રીને કેવી રીતે એકાંત હોય? એટલે ત્યારે શ્રી ગુસાઈજી ચરણે કહ્યું કે અમારા અંતરંગ સેવકોની વચ્ચે કહી શકો છો. જો ગુસાઈજીએ પણ કંઈ વૈષ્ણવ એમ કહી દીધું કે અમને એકાંત માટે વાત કરવી છે એકાંતમાં, તો ગુસાઈજીએ આપના સેવકોને કંઈ બહાર નથી કાઢ્યા. જરૂર નથી એટલે, જરૂર હોય તો આપે બહાર પણ કાઢ્યા છે. 2 પ્રસંગ તો મને અત્યારે સ્મૃતિમાં છે. એક તો અકબર બાદશાહ, જ્યારે એને પ્રશ્ન પૂછવો હતો સાહેબ ક્યારે મળે, તે વખતે એકાંતમાં પૂછ્યો છે, બધાને દૂર કરવા પડ્યા હતા. આવો જ પ્રશ્ન, આવો જ પ્રસંગ રાજા ભીમ એની પત્ની રાણી, કારણ કે એમનો પ્રસંગ પણ એવો હતો, પૂર્વજન્મમાં અનૈતિક સંબંધ હતા. એ બધી ચર્ચા ગુસાઈજીએ બધાની સામે ન કરવી એવું આપે વિચારેલું, એટલે બધા વૈષ્ણવોને બહાર કરેલા. પછી જ્યારે પેલા જળમાં બધા વસ્ત્રો પધરાઈ દે છે પેલા વૈષ્ણવના કિંમતી વસ્ત્રો, તો એ તો પછી અનજળ છોડી દે છે. તો ગુસાઈજી તો દયાળુ છે, પરમ દયાળ છે, તે વખતે પણ બીજા બધા વૈષ્ણવને ના પાડેલી. અત્યારે કોઈ નથી આવવાનું, આ જ વૈષ્ણવ આવશે, કેમ કે દર્શન એવા કરાવવાના હતા. બધાનો અધિકાર નહોતો, ભલે સાથે રહેશે તો શું થઈ ગયું, પણ તે વૈષ્ણવને કહ્યું તું મસાલ લઈને ચાલ. અને પછી જમનાજીની ભીતરમાં જ વિશાળ મહેલ અને અંદર યુગલ સ્વરૂપના જે વસ્ત્રો ડૂબાડી દીધેલા એ જ વસ્ત્રો અંગીકાર કરેલા, એવા દર્શન. એમનું નૃત્ય થયું એ દર્શન. ગુસાઈજી આપ બંટાજીમાં ભોગ લઈને આવેલા એ ભોગ આરોગાવ્યો એ દર્શન. ત્યારે પણ વૈષ્ણવોને રોકી દીધેલા. પણ અત્યારે કંઈ જરૂર નથી, આ વૈષ્ણવ નવો છે એટલે એને જે કહે છે સાચું નથી. એટલે આપણે કહ્યું કે અમારા અંતરંગ સેવકોની વચ્ચે કહી શકો. ત્યારે હરિપ્રસાદ કહે, અતિ ઉત્તમ પરકાલો કાપડનો તાકો થાન લઈને આવ્યો છું, આજ્ઞા હોય તો ધરાવું. જ્યાં હા કહી ત્યાં એટલું ઝીણું અને સુવાળું કાપડનો આખો તાકો માત્ર એક પોલી લાઠીમાંથી બહાર કાઢ્યો. મેં કહ્યું ને અહીંયા સહેજ ફેર થયો છે, આ પોલી લાઠીમાં જ લાવેલા, એ પણ ત્યાંથી જ બંગાળથી. એમાં વિસ્તાર છે 252માં. એ લોકો જકાત એવી રાખી હતી કે તમે લો એનાથી તો 30% તો ચૂકવવું પડે ટેક્સ, ત્યારે એ તમે લઈ જઈ શકો બહાર. બંગાળની અંદર પરિસ્થિતિ એ વખતે વિપરીત હતી 500 વર્ષ પહેલા. ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને મૂલ્ય જે હોય તે ચૂકવવા તૈયાર થઈ ગયા. આ આપનો સ્વભાવ છે. પછી કયા ભાવથી લાયા છે તો એ કહે તો પછી એના ભાવનો સ્વીકાર કરવો એ ગુસાઈજીનો પણ સ્વભાવ અને ફરજ છે, કારણ કે વૈષ્ણવ છે. એટલે જો વૈષ્ણવ ના હોય તો પછી કિંમતી ભેટ આપી મીરાબાઈએ તરત પાછી. એ બી સેવકે કીધું, ગુસાઈજીને બોલવાની જરૂર ના પડે. સેવકે કહી દીધું કે અમારા સેવક સિવાય અમે કોઈની પણ ભેટ સ્વીકારતા નથી, એટલે આપ મૂલ્ય ચૂકવવા તૈયાર થઈ ગયા.
ત્યારે હવે જે અંતરમાં મનોરથ જાગેલો તે વ્યક્ત કરતા અતિ દીન ભાવે ધીરે રહીને શ્રી ગુસાઈજી પ્રભુ નજીક આવીને, હવે જુઓ એને જે મનોરથ જાગેલો એ હવે બહાર આવે છે હૃદયમાંથી. એટલે જ્યારે એ ગયો ત્યારે તો એ રૂપિયા એ ધરી ના શક્યો, પણ એને એમ થયું કે અરે રે, આ જે કંઈ પણ મને મળ્યું દલાલીનું એ તો અહીંયાથી મળ્યું. હા, ગુરુ પછી થયા, પણ હવે ગુરુ થયા ને જે એમનું સ્વરૂપ અને એમની જે વાણી શ્રવણ કરી છે, તો હવે એ અંગીકાર કરે હું ધરેલું મારા ધરેલા વસ્ત્રમાંથી. કેમ કે મૂળ એનો જાણકાર છે ને, આ વસ્ત્રનો દલાલ છે. આ સોદાગરમાં દલાલીનું કામ કરી અને બધું વેચાવડાવી આપે છે. એટલે એને મનોરથ એવો થયો કે હું એવું વસ્ત્ર સુંદર લાવું, એમને ધરું અને એમાંથી એ વસ્ત્ર સિદ્ધ કરીને એ આપ શ્રી ગુસાઈજી આપના શ્રી અંગ ઉપર ધારણ કરે, આવો મનોરથ થયેલો હતો. પણ એ હવે બહાર કાઢ્યો. એટલે સંકોચ જે હતો ને કે આ બધા વૈષ્ણવોને માટે થઈને એકાંતમાં મારે વાત કરવી, આ મનોરથ હતો. એને સંકોચ થતો હતો. દીનતા કેટલી બધી છે એને, કે મારાથી આવું કહેવાય કે ના કહેવાય બધાની સામે. એટલે એવું કહેતો હતો કે બધા બહાર જાય તો એકાંતમાં કહું. પછી ગુસાઈજી એ જાણે છે કે ના, આની વાતમાં એવું કંઈ છે નહીં પેલા ભીમ રાજા જેવું કે અકબર બાદશાહ જેવું. એટલે કહ્યું કે ના, ભલે બેઠા, અમારા જ છે, અંતરંગ છે. પછી કહ્યું નજીક આવીને ધીમે રહીને કે હરિપ્રસાદ બ્રાહ્મણ બોલ્યો કે આ વસ્ત્રથી આપના શ્રી અંગે ધારણ થાય એવો એક વાઘો સિદ્ધ કરાવીને તમે આપ જો ધરશો તો હું કૃતાર્થ થઈ જઈશ. પ્રભુ, આટલું કહી, હે પ્રભુ આપ સ્વીકારશો? આટલું કહી અને મૌન થયા હરિપ્રસાદ. ગુસાઈજી પ્રભુનો તો સ્વભાવ જ છે, જેમ પેલો હીરાનો હાર લઈને આવ્યો, હીરાની ધરતી જાણનારો, તો પણ આપના ચિત્તમાં શ્રી ગોવર્ધનનાથજીનું કંઠ અને એમાં ધરેલો હાર દેખાવા લાગ્યો. ગુસાઈજી પાસે કેરી લઈને આવ્યા નાગજી ભટ્ટ, તો પણ આપને સીધું ગોવર્ધનનાથજીનું સ્મરણ થયું. એટલે નાગજી ભટ્ટ સમજી ગયા કે હવે પછી પાછો આવીશ એટલે મને પાછું નવનીત પ્રિયાજીનું સ્મરણ કરશે. એટલે એક સાંઢ ઉપર બે બાજુ ગોવર્ધનનાથજીની નવનીત પ્રિયાજીની કેરીઓના મોટા પોટલા કરીને લઈ ગયા. ગોકુલનાથજીનો ગુસાઈજીનો આ સ્વભાવ છે, આ જાણતો નથી. એટલે કોઈ પણ સામગ્રી ભેટ કરે તે પર દ્રષ્ટિ કરતા જ પ્રથમ વિચાર એવો આવે કે આ સામગ્રી મારા શ્રીનાથજી પ્રભુને કેવી સુહાશે. પછી આપ શ્રી આ બ્રાહ્મણ પર ખૂબ કૃપા કરવા માટે અન્ય કાર્ય છોડીને પહેલા તો હરિપ્રસાદ બ્રાહ્મણથી જે કિંમતી રેશમી વસ્ત્ર ધરેલું ભેટમાં, તે માટે તરત દરજીને બોલાવડાવ્યો. આપના તો દરજીને બધું હાજર, જેમ અત્યારે આપણે નાથદ્વારા જઈએ તો નાથદ્વારામાં ગોવર્ધનનાથજીના વસ્ત્રો માટેનો દરજીનો આખો એક કક્ષ હોય, એ આ જ કાર્ય કર્યા કરે સતત. જે મનોરથના વસ્ત્ર આવ્યા હોય એને સિદ્ધ કર્યા કરે. એટલે દરજીને બોલાવડાવવામાં આવ્યો અને આપશ્રીએ કૃપા કરીને હરિપ્રસાદને 2 દિવસ રોકાઈ જવાનું જણાવ્યું. જો વૈષ્ણવનો મનોરથ જ્યારે થાય તો ગુસાઈજી કેવી રીતે પૂર્ણ કરે છે એના પ્રસંગમાં એક તો પેલો આવેલો કોઈ પેલા વાણિયાનો કે આટલું દ્રવ્ય છે, એમાંથી મારે આટલો બધો મનોરથ કરવો છે, તો આપણે એ પ્રમાણે કર્યું હતું. થોડું ગોવર્ધનનાથજીને, થોડું નવનીત પ્રિયાજીને, પછી કે મારે બાળકો માટે, તો આપણે 7 બાળકોને કેસર સ્નાનનો મનોરથ હતો તો એ કરાવડાવ્યો હતો આપે. અત્યારે આ વૈષ્ણવનો મનોરથ જાણ્યો, એનો ભાવ જાણ્યો કે આપે બીજું જે આપનું જે નૈમિત્તિક કર્મ છે, નિત્ય જે આપનું જે વ્યવહારનું જે કર્મ છે એની પર આપે છોડી અને આ મનોરથની પાછળ આપ ચિત્ત પરોવી અને લાગી ગયા. એટલે દરજીને આજ્ઞા કરાવડાવી લીધી. પછી અહીંયા હરિપ્રસાદને કહ્યું કે હવે તમે 2 દિવસ રોકાવાનું ફાવશે ને? તો કે હા કૃપાનાથ, ખૂબ કૃપા. તો કે રોકાઈ જાઓ. પછી તે જ દિવસે સાંજે તો શ્રીનાથજી બાવાનો વાઘો પણ તૈયાર થઈ ગયો. બીજા દિવસે એ વાઘો લઈને પેલા મનોરથી હરિપ્રસાદ બ્રાહ્મણ અને સૌ વૈષ્ણવોની સાથે શ્રી ગુસાઈજી પ્રભુચરણ અહીંયા ગોકુલથી સીધા જ
ગોવર્ધન પર્વત ઉપર આવ્યા અને ગોવર્ધનનાથજીના મંદિરમાં જઈને પ્રથમ પેલો વાઘો પ્રેમપૂર્વક શ્રી ગોવર્ધન ધરણને અંગીકાર કરાવ્યો. પછી રાજભોગ સમર્પ્યો અને સમય થતાં આ શૃંગારમાં થયો વાઘાનું ધરાવવું. પછી રાજભોગ ધર્યો, પછી સરાયો, પછી રાજભોગ આરતી કરી અને પછી દર્શન થાય. જે પણ દર્શન છે તે જો કે શૃંગારમાં થાય. ત્યાર પછી આ કિંચન બ્રાહ્મણ સેવક, અકિંચન શબ્દ એટલા માટે કે એની પાસે દ્રવ્ય નથી બિલકુલ, આવક એટલી જ આવક છે. હરિપ્રસાદે શ્રીનાથજીના એ વસ્ત્ર ધારણ કરેલા ગોવર્ધનનાથજીના દર્શન કર્યા અને આનંદ મગ્ન થઈ ગયો. એટલે જુઓ આ ગુસાઈજી પ્રભુ કેવા છે, તો કે છે કે એનો મનોરથ તો શ્રી ગુસાઈજી શ્રી અંગ પર ધારણ કરે એવો હતો. સ્પષ્ટ વિનંતી હતી મનોરથમાં વસ્ત્ર ધરતી વખતે. ગુસાઈજી ચરણનો હૃદય એ તો ગોવર્ધનનાથજીને જ ધરવાનો ભાવ આવે છે. મેં કહ્યું હીરાનો હારથી લઈને કોઈ પણ વસ્તુ, એટલે આમાં પણ એ જ ભાવ આવ્યો. એટલે એ પ્રમાણે જ એમણે તો આજ્ઞા કરી અને ધરાયું અને દર્શન કરાયા. અને પેલો મગ્ન થયો આનંદમાં, એનો અર્થ પણ એવો થયો કે એ ભૂલી ગયો, વિસ્મૃત થઈ ગયું એને કે મેં તો શ્રી ગુસાઈજી અંગ ઉપર ધારણ કરે એવો મનોરથ કર્યો હતો. કેમ કે સામે કોણ છે? ગોવર્ધનનાથજી છે. એમના શ્રી અંગ ઉપર એ વસ્ત્ર ધરાવેલું છે. એટલે આનંદ થવો એ સ્વાભાવિક છે. કોના માટે? ખાલી આ હરિપ્રસાદ માટે, નાગજી ભટ્ટ માટે નહીં. નાગજી ભટ્ટનો પ્રસંગ આવ્યો છે એ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત છે, પ્રગટ સ્વરૂપમાં. એટલે તો કનક કમલ અને એ કયા વ્રજકમલ, ગુસાઈજીને વ્રજકમલ કયા, ગોવર્ધનનાથજીને કનક કમલ કયા, સુવર્ણના. ગુસાઈજીને ન ગમ્યું, પણ એનાથી નાગજી ભટ્ટને ફરક ના પડ્યો. અને જ્યાં તો હજી એટલી કક્ષાનો જીવ નથી, એટલે ગુસાઈજીના આવા કરાયેલા દર્શનમાં એ તો પેલું ભૂલી ગયો બધું. અત્યારે ભૂલી ગયો છે, પછી યાદ આવશે. ત્યારે અકિંચન બ્રાહ્મણ સેવક તરીકે આનંદમગ્ન થઈ ગયો અને તેની અંતરની સ્થિતિનું વર્ણન ન થઈ શકે, કારણ કે અશક્ય એવો મનોરથ કૃપાનાથે કૃપા કરી સિદ્ધ કર્યો. અતિ રોમાંચ છે અત્યારે, ભાવોના પૂર છે એના હૃદયમાં, જન્મની સાર્થકતા છે એવું માનીને શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને પોતાને ગામ પાછો ફર્યો. માનો કે ગુસાઈજીએ ભૂલવાડી દીધું બધું, પણ હૃદયના નાભીમાંથી પ્રગટ થયેલો મનોરથ તો ગુસાઈજી પણ એને કાયમ માટે ના ભૂલવાડી શકે. એટલે જેવો એ પોતાના ગામ ફર્યો ત્યાં જ એક વિચાર આવી ગયો. એ વિચાર એવો આવ્યો કે વીજળીની જેમ જાણે કે ચમકારો થયો. હવે એને બધી સ્ફૂર્તિ થઈ ગઈ કે મેં શું વિનંતી કરી હતી, મારો મનોરથ શું થયો હતો હૃદયમાંથી. એ તો થયું નહીં કે મારો મનોરથ હતો ગુરુજીને, એટલે કે શ્રી ગુસાઈજીને, શ્રી વિઠ્ઠલનાથજીને ધારણ કરાવવાનો હતો. અને ગુરુ દક્ષિણા પણ હજી ધરી શક્યો નથી. ત્યારે મન મનાવ્યું કે થોડી વધુ મહેનત કરી દલાલીમાં આવી રીતે વસ્ત્ર વેચાવડાઈ સોદાગરોના, અને શ્રી ગુસાઈજી પ્રભુ માટે એક નવો કિંમતી પરકાલો, કિંમતી વસ્ત્ર આવી જ રીતે ધરીશ. પછી બ્રાહ્મણ થઈને ભલે ઘર ખર્ચ માટે ભિક્ષા માગી લઈશ. આ અકિંચન શબ્દ આવ્યો ને, એટલે એની પાસે ઘરમાં કંઈ ભેગું કરેલું કશું નથી. બસ આ દલાલીમાંથી ખાસું કમાતા હતા અને બધું જે પોતાના લૌકિક માટે વાપરતા હતા, પત્નીના વસ્ત્ર, પત્નીના આભૂષણ, લૌકિક વ્યવહાર, એ સિવાય ઘરમાં સીધું સામગ્રી બધું એમાંથી વાપરતા. એટલે ભિક્ષા નહોતા માગતા. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા પણ કર્મે વૈશ્ય હતા, વેપારી વૃત્તિ હતી. પણ હવે જ્યારે ભાવ એવો થયો કે ના, ગુસાઈજીને તો મારે શ્રી અંગે ધારણ કરે એવા દર્શન તો કરવા જ છે, તો પાછું એના માટે દ્રવ્ય જોઈએ. હવે એ દ્રવ્ય પાછું જો એ આ વસ્ત્રના સોદામાંથી પ્રાપ્ત કરે તો પછી ઘરમાં જે અત્યાર સુધી લાવતા હતા અને આપતા હતા કે લે તારા વસ્ત્ર લાય, લે તારા આભૂષણ લાય, લે આ ઘરના વ્યવહાર માટે, લે આ ઘરના આપણા નિર્વાહ માટે, એ હવે નહીં આપી શકું. તો જ હું શ્રી ગુસાઈજી માટે
શ્રી અંગે ધરે એવું વસ્ત્ર હું ઉત્તમમાં ઉત્તમ આખો ટાંકો વળી પાછો લાઠીમાં હું લઈ જઈ શકીશ. તો હું શું કરીશ મારી પત્નીને અને મારે ભરણ પોષણ માટે, નિર્વાહ માટે તો જાતે જ નક્કી કર્યું કે હું તો બ્રાહ્મણ છું, મને વળી ભિક્ષા માગવામાં કોઈ વાંધો નથી, હું માગી લઈશ. તો આ સમર્પણ કેટલું દ્રઢ થઈ ગયું ધીરે ધીરે કે સર્વસ્વ સમર્પણ જે કહે છે આ એ જ અનુભવ કરી રહ્યા છે અત્યારે. પોતાના માટે ભિક્ષાવૃત્તિ જે અત્યાર સુધી કરી નથી પણ કરી લઈશ, કારણ કે ભિક્ષાવૃત્તિ ન કરી હોય ને કરવી બહુ દોયલી છે. અજાણ્યાના ઘરે દરવાજા પાસે ઊભા રહેવું, પછી બૂમ પાડીને કહેવું ભિક્ષામ દેહી, પછી જે દરવાજો ખોલે છે ભાવવાળો છે તો કંઈક આપે છે રંચક, જો ભાવવાળો નથી તો એમ પણ કહી દે છે કે શું બામટા હવારમાં નીકળી પડ્યા, માગે જ મંગાવે, એવા ને એવા આવા શબ્દો નારાયણદાસ બ્રહ્મચારી મહાપ્રભુજીના સેવકે સાંભળ્યા ત્યારે તો એમણે કહી દીધું પિતાને કે તારું આ કામ નહીં કરું માગવાનું. બ્રાહ્મણને આવું દુઃખ, એટલે આવી ભિક્ષા માંગવા તૈયાર થઈ ગયા. કોના માટે? શ્રી ગુસાઈજી જો શ્રીઅંગ પર ધારણ કરશે એ દર્શન કરીશ, દક્ષિણા આપીશ. અને પછી જે શું થયું એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो।